આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નગરપાલિકા ચૂંટણીના પ્રચાર અભિયાન સંદર્ભે જેતપુર અને ઉપલેટાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે જાહેર સભામાં પણ હાજરી આપી હતી અને આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું। આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ मीडिया समक्ष पोतानी प्रतिक्रिया आपी छे। बिल्कुल जेतपुर में कोई विकास नहीं थयो। वर्षोथी भाजपे शासन कर्युं। नगरपालिकाथी लईने प्रधानमंत्री सुधीनुं भाजपनुं शासन छे अने छतांय प्रजाए वलखा मार्यो, प्रजाए विश्वास कर्यो। एक वार बे वार छ वखत काम सुधी भाजप पर विश्वास कर्यो छे। रस्ता सारा नथी, गटरनी व्यवस्था नथी, पाणी नथी मळतुं सारुं, शुद्ध पाणी माटे वलखा मारवा पड़े छे। लोको काम माटे जकी रह्या छे। शुं काम लोको लोकप्रतिनिधित्व चूंटता होय के लोको पोतानुं काम करी शके अने लोकप्रतिनिधित्व जे बधाए जेम नौकरी जेम नौकर करे एवी रीते काम करी शके એટલા માટે लोकप्रतिनिधित्व चूंटता होय छे। पण भाजपवाळा जे रीते आखा तंत्रने कामे लगाड्યું છે। મેં સાંભળ્યું છે કરોડો રૂપિયા ભાજપવાળા પાસે આવ્યા લાગે છે। અમારા ઉમેદવારોને ઓફરો કરે છે, રેકોર્ડિંગ છે રૂપિયાની। तो मारे एवं कहूं छे के भाई उम्मीदवारों ने रुपया आपो एना करता जनताना कामो करो, जनताना विकासना कामो करो। अने तमारी पासे रुपया होय तमने आवडत न होय तो ईसुदान भाई मफतमां सेवा आपवा तैयार छे। आवो हूँ तमने लखी दऊं के भाई कई रीते पाणीनी व्यवस्था थाय, कई रीते रोड रस्ता थाय, कई रीते भ्रष्टाचार वगर रोड बने जे 50-50 वर्ष तूटे नहीं, कई रीते शुद्ध पाणी आपी शकीए। એટલે મારી जनताने विनंती છે તમને ડરાવે છે। मैं सांभळ्યું जनताने धमकावे छे, ज्ञातिना આગેવાનો કેવા આવે છે। भाई आ तो कौन करे? डॉन करे। दाऊद इब्राहिम जेवा डॉन होय, गुंडा होय ई करे तो एने आपणे આગળ વધારવા છે। तो મહેરબાની કરીને ભાજપને મત ન આપતા। આમ આદમી પાર્ટી અહીંયા ઉમેદવાર ઉભા રાખ્યા છે ઝાડુના, તમારા માટે ખૂબ કામ કરશે અને એકવાર ચકાસો કામ કરે પછી તમે બીજી વાર મત। બિલકુલ મેં સાંભળ્યું છે કે જો ભાજપમાં તો ઉકળતો ચરુ છે ત્યારે, અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઇડલાઇન કરવામાં આવે છે। ગુંડાગર્દી કરતા હોય અથવા તો પોતે વધારે પેલી સંપત્તિ એકઠી કરી શકે એવા લોકોને આગળ કરવામાં આવે છે। મેં સાંભળ્યું છે જેતપુરમાં અહીંયા એક ગ્રુપ છે એ અપક્ષ તરીકે પણ ભર્યું છે, ભાજપના કોઈ નેતાએ જ ભરાવડાવ્યું છે, મેં સાંભળ્યું છે। જનતાને એટલી જ વિનંતી છે કે આ હવે ઉકળતો ચરુ ગમે ત્યારે ફૂટે ને આપણે નુકસાન કરી પહેલા આ લોકોને વિદાય આપી દેવી જોઈએ। ભાજપમાં પણ સારા નેતાઓ છે, એની કદર નથી થતી। મેં સાંભળ્યું છે જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે, એમના પિતાશ્રીઓએ પણ ખૂબ સારી કામગીરી છે। એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી। આ સ્વતંત્ર રીતે સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપ સૌને આવકારે છે।